રાહુલ ગાંધીના નિર્દેશોથી દેશના યુવાધનમાં ભારે આક્રોશ. કોંગ્રેસની નકારાત્મક નીતિઓ પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાના આકરા પ્રહાર. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ કોંગ્રેસ પક્ષની તાજેતરની ગતિવિધિઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે વિપક્ષી નેતા રાહુલ ગાંધીના નિર્દેશ પર કાર્યકરો દ્વારા કરવામાં આવેલા કૃત્યોએ દેશના યુવાધન અને નવી પેઢી ઝેડ જનરેશનમાં રોષની લાગણી જન્માવી છે. નવી દિલ્હીમાં આયોજિત પત્રકાર પરિષદમાં તેમણે કોંગ્રેસની કાર્યપદ્ધતિને નકારાત્મક ગણાવી યુવાનોની આકાંક્ષાઓ સાથે સુસંગત ન હોવાનું જણાવ્યું હતું. ભાજપ સાંસદ સંબિત પાત્રાએ તેમના સંબોધનમાં આક્ષેપ કર્યો હતો કે રાહુલ ગાંધીના ઇશારે કોંગ્રેસના કાર્યકરો જે પ્રકારનું રાજકારણ કરી રહ્યા છે તેનાથી દેશના જાગૃત યુવાનોમાં ભારે અસંતોષ છે. તેમણે જણાવ્યું કે આધુનિક ભારતનો યુવા વર્ગ વિકાસ અને તકનીકી પ્રગતિની અપેક્ષા રાખે છે, જ્યારે વિપક્ષ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ માત્ર અરાજકતા અને નકારાત્મકતા ફેલાવનારી છે. પાત્રાએ ઉમેર્યું કે દેશના ઝેડ જનરેશનના યુવાનો પોતાની કારકિર્દી અને રાષ્ટ્રના ભવિષ્ય અંગે સભાન છે અને તેઓ વિભાજનકારી રાજનીતિને સ્વીકારશે નહીં. સંબિત પાત્રાએ પક્ષ વતી પૂર્વ વડાપ્રધાનના વારસા અને વર્તમાનને નેતૃત્વની સરખામણી કરતા જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ યુવાનોના વિશ્વાસ ગુમાવી રહ્યો છે. ભાજપના મતે યુવાનોની આ ઉર્જા રાષ્ટ્ર નિર્માણમાં વાપરવાને બદલે વિપક્ષ તેને ગેરમાર્ગે દોરી રહ્યો છે. આ નિવેદન બાદ આગામી સમયમાં રાજકીય પક્ષો વચ્ચે સોશિયલ મીડિયા અને જનસભાઓમાં યુવા મતદારોને રીઝવવા માટેની ખેંચતાણ વધવાની શક્યતા છે. શાસક પક્ષે દાવો કર્યો છે કે દેશનો યુવા વર્ગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પ સાથે મક્કમતાથી જોડાયેલો છે. आज कांग्रेस पार्टी के कुछ कार्यकर्ताओं ने राहुल गांधी के कहने पर जो किया है उसका आक्रोश आज पूरे हिंदुस्तान के युवाओं में है, जेन जी में है. और मैं बहुत शालीनता के साथ मगर चुने हुए शब्दों के साथ जवाब दूंगा. एक बात ध्यान रहे, ये प्रेस कॉन्फ्रेंस भारतीय जनता पार्टी बनाम कांग्रेस प्रेस कॉन्फ्रेंस नहीं है. यह प्रेस कॉन्फ्रेंस भारत बनाम उन शक्तियों के खिलाफ है जो भारत के नाम को, भारत की छवि को जानबूझ के एक षड्यंत्र के अंतर्गत धूमिल करना चाहते हैं, उसे मिटाना चाहते हैं.